નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે ડુ, ડઝ અને ડીડ જેવા શબ્દોમાં ક્યારેક ગૂંચવાડો થયો છે? જો હા, તો સમજો કે હવે ગૂંચવાડું દૂર થવાનો છે. આજે આપણે ડૉક્ટર દીપક ચૌધરીની માર્ગદર્શિકાને આધારે એ સમજીશું કે આ શબ્દો કોઈ સમસ્યા નથી, પણ હકીકતમાં અંગ્રેજીમાં સ્પષ્ટતા લાવવાની એક ચાવી છે. તો ચાલો શરૂ કરીએ. ટુ ડુ ક્રિયાપદને સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. આ ત્રણ નાના દેખાતા શબ્દો, સાચું કહું તો અસંખ્ય અંગ્રેજી વાક્યો બોલવાનો દરવાજો ખોલી શકે છે. અને આ માર્ગદર્શિકામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે આ ચાવીનો ઉપયોગ કેવી રીતે કરવો. તો સૌથી પહેલું પગલું એ સમજવાનું છે કે ટુ ડુ ક્રિયાપદ વાક્યમાં એક નહીં પણ બે અલગ અલગ ભૂમિકાઓ ભજવી શકે છે. ચાલો જોઈએ એ કઈ છે. એની પહેલી ભૂમિકા છે મુખ્ય ક્રિયાપદ તરીકે, એટલે કે એ પોતે જ એક ક્રિયા છે. જેમ કે આઈ ડુ માય હોમવર્ક. અહીં ડુનો સીધો અર્થ છે કરવું. અને એની બીજી ભૂમિકા છે સહાયક ક્રિયાપદ તરીકે, જ્યાં એ બીજા મુખ્ય ક્રિયાપદને પ્રશ્ન પૂછવા કે નકારાત્મક વાક્ય બનાવવામાં મદદ કરે છે. જેમ કે ડુ યુ પ્લે ક્રિકેટ? ઓકે, હવે આવે છે આખા વિષયનો સૌથી મહત્વનો નિયમ. ડુ વાપરવું કે ડઝ વાપરવું એનો બધો આધાર વાક્યના કર્તા એટલે કે સબ્જેક્ટ પર છે. બસ આટલું સમજાઈ ગયું એટલે સમજો કે અડધું કામ તો થઈ ગયું. તો ચાલો આ બે જૂથોને બરાબર મગજમાં બેસાડી દઈએ. ગ્રુપ એમાં કોણ છે? આઈ, વી, યુ અને ધે. અને ગ્રુપ બીમાં હી, શી અને ઇટ. બસ આ બે ગ્રુપ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા બધા નિયમો આના પર જ ચાલશે. સરસ. તો હવે આપણી પાસે ગ્રુપ એ અને ગ્રુપ બીનો પાયો તૈયાર છે. તો ચાલો હવે જોઈએ કે વર્તમાનકાળ અને ભૂતકાળમાં આ નિયમો ખરેખર કામ કેવી રીતે કરે છે. વર્તમાનકાળ માટેનો પહેલો નિયમ એકદમ સીધો અને સરળ છે. જો કર્તા ગ્રુપ એમાંથી હોય તો આંખ બંધ કરીને ડુનો ઉપયોગ કરવાનો. જુઓ આ ઉદાહરણો. આઈ ડુ માય વર્ક ડેલી, દે ડુ યોગા, વી ડુ આર બેસ્ટ. અહીં દરેક વાક્યમાં કર્તા ગ્રુપ એમાંથી છે અને એટલે જ એની સાથે ડુ વપરાયું છે. આ પેટર્ન પકડવી એકદમ સહેલી છે. અને હવે બીજો નિયમ. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે આપણા ગ્રુપ બીમાંથી હોય તો વર્તમાનકાળમાં હંમેશા ડઝનો ઉપયોગ થશે. ચાલો હવે ગ્રુપ બીના ઉદાહરણો જોઈએ. હી ડઝ હિઝ હોમવર્ક, શી ડઝ ધ કુકિંગ, ઇટ ડઝ લુક નાઇસ. અહીં કારણ કે કર્તા ગ્રુપ બીમાંથી છે એટલે આપણે ડઝ વાપરીએ છીએ. એકદમ સરળ છે ને? સારું, વર્તમાનકાળની વાત તો સમજાઈ ગઈ. પણ જ્યારે આપણે વીતી ગયેલા સમય એટલે કે ભૂતકાળ વિશે વાત કરતા હોઈએ ત્યારે શું આ નિયમો બદલાય છે? અને અહીં એક બહુ જ સારા સમાચાર છે. ભૂતકાળ આ બધા નિયમોને એકદમ સરળ બનાવી દે છે. અહીં કોઈ ગ્રુપ એ કે ગ્રુપ બીનું ચક્કર જ નથી. કર્તા કોઈ પણ હોય, ભૂતકાળમાં તો હંમેશા ડીડ જ આવે. બસ વાત પૂરી. ચાલો હવે આ નિયમોને વાક્યોમાં કેવી રીતે વાપરવા એ જોઈએ. મતલબ કે નકારાત્મક વાક્યો અને પ્રશ્નો બનાવવા માટે આ નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવો. નકારાત્મક વાક્ય બનાવવાનું સૂત્ર બહુ સરળ છે. પહેલા કર્તા, પછી ડુ, ડઝ કે ડીડ, પછી નોટ અને છેલ્લે મુખ્ય ક્રિયાપદ. પણ અહીં એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત છે જે મોટાભાગના લોકો ભૂલી જાય છે. ચાલો જોઈએ એ શું છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે જ્યારે પણ વાક્યમાં ડઝ કે ડીડ આવે ત્યારે મુખ્ય ક્રિયાપદ હંમેશા તેના મૂળ રૂપમાં જ રહે છે. જેમ કે શી ડઝ નોટ પ્લે ક્રિકેટ. અહીં પ્લેઝ ના આવે, પ્લે જ આવે. એ જ રીતે હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. અહીં વેન્ટ નહીં પણ ગો આવશે. આ સામાન્ય ભૂલ ટાળવી ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્નો પૂછવાની વાત. એની રચના પણ એકદમ સહેલી છે. ફક્ત ડુ, ડઝ કે ડીડને વાક્યની શરૂઆતમાં લઈ આવો, પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ. ઉદાહરણ તરીકે, ડઝ રાજ ઈટ એપલ્સ અને ડીડ ધે વિન ધ મેચ? અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે. ડઝ અને ડીડને કારણે મુખ્ય ક્રિયાપદો ઈટ અને વિન તેમના મૂળ સ્વરૂપમાં જ રહ્યા છે. યાદ રાખો, આ નિયમ નકારાત્મક અને પ્રશ્નાર્થ બંને પ્રકારના વાક્યો માટે છે. ચાલો તો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એની એક ઝડપી સમીક્ષા કરી લઈએ અને આપણી સમજને ચકાસીએ. આ ત્રણ સૌથી સામાન્ય ભૂલો છે જે લોકો કરતા હોય છે. પહેલું, હી ડુ નોટ નો.
ખોટું છે. કેમ? કારણ કે હી ગ્રુપ બીમાં છે એટલે ડઝ આવવું જોઈએ. બીજું, ડઝ શી પ્લેઝ પણ ખોટું છે. કેમ? કારણ કે ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે આવે. અને ત્રીજું, ડીડ હી વેન્ટ પણ ખોટું છે કારણ કે ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગો આવે, વેન્ટ નહીં. અને આ રહ્યું તમારું ફાઇનલ ચીટ શીટ. આ એક જ ટેબલમાં આપણે શીખેલા બધા જ નિયમો વર્તમાનકાળ, ભૂતકાળ, ગ્રુપ એ અને બી એક જ જગ્યાએ છે. આનો સ્ક્રીનશોટ લઈને રાખવો ખૂબ જ કામ લાગશે. ચાલો, હવે એક નાનકડો ટેસ્ટ. આ ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કરો. આઈ ડેશ માય હોમવર્ક એવરી ડે. શી ડેશ નોટ લાઇક કોફી. અને છેલ્લું, દે ડેશ ધેર વર્ક યેસ્ટરડે. જરા વિચારો, શું જવાબ આવશે? અને જવાબો અહીં છે. પહેલી ખાલી જગ્યામાં આવશે ડુ, બીજીમાં ડઝ અને ત્રીજીમાં ડેડ. જો તમારા બધા જવાબો સાચા પડ્યા હોય તો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ. તમે અંગ્રેજી વ્યાકરણના આ ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો શીખી લીધા છે. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. અને હા, જતા પહેલાં એક અંતિમ સલાહ. કોઈપણ જ્ઞાનને પાકું કરવા માટે સતત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. તમે જેટલો વધારે આ નિયમોનો ઉપયોગ કરશો એટલું જ તે તમારા માટે સ્વાભાવિક બની જશે. તો વાંચતા રહો અને બોલતા રહો.